નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન, સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને આ સૂર્ય મહારાજ જ્યારે સિંહ રાશિની અંદર સ્વગૃહી બનતા હોય છે, મેષ રાશિની અંદર ઉચ્ચના બનતા હોય છે અને તુલા રાશિની અંદર આ સૂર્ય મહારાજ નીચસ્થ બનતા હોય છે. સૂર્ય મહારાજને એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થતા મિનિમમ 29 થી 30 દિવસનો સમયગાળો લાગતો હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, દર મહિને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે છે અને આ સૂર્ય મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થાય છે ત્યારે એને સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક જ સંક્રાંતિને ઓળખીએ, મકર સંક્રાંતિ, પરંતુ દર મહિને સંક્રાંતિ આવે અને આ સંક્રાંતિના પુણ્યકાલનું વિશેષ મહત્વ છે. આજે દર્શક મિત્રો સંક્રાંતિના પુણ્યકાલ વિશે નહીં, પરંતુ આજે આપણે ચર્ચા કરવાની છે ખાસ સૂર્ય મહારાજ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. તો આ સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન દેશ ઉપર, દુનિયા ઉપર, તમારી રાશિ ઉપર કેવી અસર કરશે અને કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે દર્શક મિત્રો, આજે અજા એકાદશી છે. આજની એકાદશીનું શું છે મહત્વ અને આ એકાદશીની અંદર કઈ રીતે તમે ઉપાયો કરી શકો કે જેથી તમારા જીવનની અંદર આવતી સમૃદ્ધિઓ તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે અને અડચણો દૂર થઈ શકે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 19/8/2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11ની તિથિ છે, એટલે કે આજે અજા એકાદશીનું વ્રત છે. આદ્રા નામનું નક્ષત્ર છે, વજ્ર નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. ગ્રહોના રાજા તરીકે ઓળખાય એવા સૂર્ય મહારાજ, કારણ કે સૂર્યની રોશની વગર બધી વસ્તુ નકામી છે. માની લો તમે એક વખત મનની અંદર ધારો કે 30 દિવસ સુધી, અરે 30 નહીં, ખાલી 10 દિવસ સુધી કન્ટિન્યુ જરા પણ સૂર્યનારાયણ ભગવાન દર્શન ન આપે તો આપણા બધાની હાલત કેવી થાય? તો દર્શક મિત્રો, આ જ સૂર્યનારાયણ ભગવાન કે જે દરેક ગ્રહને રોશની આપે છે અને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, એ સૂર્ય મહારાજ પોતે પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિની અંદર 17 તારીખે પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર આ સૂર્ય મહારાજનો પ્રવેશ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? દર્શક મિત્રો, આમ તો સૂર્યને કોન્ફિડન્સનો કારક કહેવાય, સૂર્યને આત્મવિશ્વાસનો કારક કહેવાય, સૂર્યને માન, સન્માન, પ્રતિષ્ઠાનો પણ કારક કહેવાય અને આ સૂર્ય મહારાજ એ સત્તા, ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ તરીકે પણ કહેવાય અને આ જ સૂર્ય મહારાજ નેતૃત્વ શક્તિનો પણ કારક ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ પિતાનો પણ કારક છે. કોઈ વ્યક્તિને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા જોઈએ છે ને, તો એના માટે સૂર્ય સારો હોવો જોઈએ. કોઈ વ્યક્તિને સરકાર તરફથી લાભ જોઈએ છે તો એના માટે પણ સૂર્ય સારો હોવો જોઈએ. તમારે તમારા જીવનની અંદર દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જમાવવું છે તો તમારો સૂર્ય સારો હોવો જોઈએ અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે સૂર્ય મહારાજ કુંડલીની અંદર સારા હોય ત્યારે ધન આપે, વૈભવ આપે, માન આપે, સન્માન આપે, પ્રતિષ્ઠા આપે અને આ જ સૂર્ય મહારાજ અત્યારે જે સિંહ રાશિની અંદર પહેલમમાં આવેલા કેતુ મહારાજ બિરાજમાન છે, એની સાથે આ સૂર્ય મહારાજ આવ્યા એટલે ગ્રહણ યોગનું સર્જન કર્યું. દર્શક મિત્રો, સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ થઈ ગયો. પોતાની જ રાશિની અંદર આવે છે, બલવાન બને છે, પરંતુ એ જગ્યાએ પહેલેથી કેતુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, જ્યારે સૂર્ય પ્રતિકૂળ ન હોય ત્યારે નેગેટિવ પરિસ્થિતિઓનું સર્જન
હેરાન કરાવડાવે છે, માન સન્માન પ્રતિષ્ઠાની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે, આર્થિક સંકટો ઉત્પન્ન કરાવે છે અને તકલીફોનો દોર પણ વધારે છે. દર્શક મિત્રો, ઓલરેડી અત્યારની કુંડલી મુજબ એટલે કે અત્યારના ગોચરના ગ્રહો મુજબ જોઈએ તો પહેલેથી કેતુ મહારાજ સિંહ રાશિની અંદર છે, એટલે સૂર્ય અને કેતુ આ બંનેનો ગ્રહણ યોગ બની રહ્યો છે. એની સાથે સાથે શનિ અને મંગળનો સમસપ્તક યોગ પણ બની રહ્યો છે, જેના લીધે આ સમયગાળાની અંદર આપણે જોઈએ તો આ સૂર્યનું રાશિ પરિવર્તન પોઝિટિવ નથી ગણાતું, નેગેટિવ ગણાઈ રહ્યું છે. જેના લીધે દેશ અને દુનિયાની પહેલા વાત કરવામાં આવે તો દેશ અને દુનિયાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ સત્તાધારી પક્ષોની અંદર સમસ્યાઓનું સર્જન થશે. ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક યુદ્ધ જેવો માહોલ પણ સર્જાઈ શકે. ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ મોટા નેતાઓ એના નિર્ણય લેવાની ક્ષમતાના લીધે, નિર્ણય લેવાના લીધે સમસ્યાઓનું સર્જન થઈ શકે. અલગ અલગ જગ્યાએ, કારણ કે સૂર્યનું રાશિ, સૂર્ય છે રાજા છે, એટલે કોઈ પણ દેશનો રાજા હોય એ એવા નિર્ણયો લે કે એ નિર્ણયોના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ શકે. અત્યારે ઓલરેડી દર્શક મિત્રો ટેરિફ વોર ચાલી રહ્યો છે અને આ ટેરિફ વોરની અંદર જ્યારે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક કેતુની સાથે થઈ રહ્યું છે, શનિ મંગળનો સમસપ્તક યોગ છે, ને એમાં અધૂરામાં પૂર્વા 3 તારીખે તો ભારત દેશની કુંડલીની અંદર મંગળની મહાદશા પણ ચાલુ થશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વર્લ્ડની અંદર અલગ અલગ નેતાઓ જે અલગ અલગ ડિસિઝન છે, આ ડિસિઝનના લીધે ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાય. આ સમયગાળાની અંદર સોનાના ભાવ અપ થશે. આ સમયગાળાની અંદર શેર બજારની અંદર સમસ્યાઓનું થોડું ઘણું સર્જન થાય. એટલે તમે શેર બજારની અંદર જો રોકાણ કરી રહ્યા છો તો આ રોકાણની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. ડિજિટલ કરન્સી એનું મહત્વ ક્યાંક ને ક્યાંક વધતું જણાશે અને આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર લોકોએ ક્યાંક ને ક્યાંક જે સત્તાધારી પક્ષ છે જે એની સાથે વાદ વિવાદ વગેરે વસ્તુઓ સર્જાઈ શકે. વાત દર્શક મિત્રો 12 રાશિ ઉપર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે એ પહેલા આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો આજે અજા એકાદશીની. દર્શક મિત્રો, આજની એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની 11 જેને આપણે અજા એકાદશી તરીકે ઓળખીએ છીએ. પદ્મ પુરાણની અંદર આનો ઉલ્લેખ કરેલો છે કે આ એકાદશીનું વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્ર કે જે સત્યવાદી કહેવાતા, આ રાજા હરિશ્ચંદ્રને પોતાનું ગયેલું રાજ્ય પ્રાપ્ત થાય છે, પરિવાર છે એની સાથેનો આનંદ પણ એ મેળવી શકે છે. અને આ જ અજા એકાદશીનું વ્રત કરવાથી દરેક વ્યક્તિના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ માત્રામાં પૂજા કરવાની હોય છે. ઓલરેડી જન્માષ્ટમીનો પવિત્ર પાવન તહેવાર ગયો, ભગવાન શંકરનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ને એમાં અજા એકાદશીનું પર્વ. આ એકાદશીના દિવસે જો ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવામાં આવે, ભગવાન વિષ્ણુની વ્યવસ્થિત રીતે પૂજા કરવામાં આવે, સુગંધી ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વસ્તુ અર્પણ કરવામાં આવે, ભગવાનને પંચામૃત દ્વારા સ્નાન કરાવી, કેસરવાળા જલ અને ચંદનવાળા જલથી ભગવાનને સ્નાન કરાવીને જ્યારે આ બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરીને, ભગવાનને પીળા કલરની મીઠાઈ અને તુલસીના પાન આ બધી વસ્તુઓ જ્યારે આપણે અર્પણ કરી દઈએ છીએ ને એ પછી જ્યારે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્ર નામાવલીનો આપણે પાઠ કરીએ છીએ, અથવા તો ભગવાન વિષ્ણુના 1108 નામનો જ્યારે આપણે પાઠ કરીએ છીએ અને ત્યારબાદ ભગવાનને અર્પણ કરેલા પીળા વસ્ત્ર, માખણ મિશ્રી આ બધી વસ્તુઓ અલગ અલગ વ્યક્તિઓને પ્રસાદ સ્વરૂપે જ્યારે તમે આપો છો તો અવશ્ય તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, આજે અજા એકાદશીનું વ્રત છે. જીવનની અંદર જ્યારે નાણાકીય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોઈએ, જીવનની અંદર જ્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ થતું હોય ત્યારે પણ જો આ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે તો સવિશેષ લાભ મળે. આપણા ઋષિ મુનિઓએ તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આયુર્વેદ શાસ્ત્રની અંદર એવું કીધું કે આપણે 15 દિવસમાં એકવાર ઉપવાસ કરવો જોઈએ ને એટલા માટે 15 દિવસમાં એકવાર એકાદશી આવે. આ એકાદશીનું વ્રત કરવાથી આપણી બોડીની અંદર સારો લાભ મળી શકે, કારણ કે આપણી બોડીમાં જે વિષ જમા થયું હોય આ વિષ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ તો એ વિષ નષ્ટ થાય છે અને એના લીધે આપણી હેલ્થની સુખાકારી સારી રહે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ અજા એકાદશીનું વ્રત, ઘણા લોકો આ એકાદશીનું વ્રત છે એ પોતે ક્યાંક ને ક્યાંક ફરાળ લીધા વગર કરતા હોય, ઘણા લોકો ફરાળ લઈને કરતા હોય, પણ ફલાહારનો અર્થ શું છે? ફળનો આહાર લેવો,
થોડોક આહાર લેવો. આ તો ફલાહાર અત્યારે શ્રાવણ મહિનાની અંદર આપણે અલગ અલગ જગ્યાએ જોઈએ તો કે ભાઈ અહીંયા ફરાળી પીઝા મળશે, અહીંયા ફરાળી સેન્ડવિચ મળશે. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આપણે જ્યારે આ વ્રત રહેતા હોઈએ છીએ તો આ વ્રતના નિયમોનું પાલન પણ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે આ વ્રતના નિયમોનું જ્યારે આપણે પાલન નથી કરતા ને ત્યારે આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે છે ને એટલા માટે ચાતુર્માસના નિયમો લેવાનું શાસ્ત્રોમાં વર્ણન છે. કારણ કે ચાતુર્માસની અંદર જે વરસાદની સિઝન હોય આ વરસાદની સિઝનની અંદર લોકોના આરોગ્યને સમસ્યાઓ થવાની હોય, આરોગ્યને લગતી તકલીફો થવાની હોય, અલગ અલગ રોગો આવવાના હોય ને જો આ સમયગાળા દરમિયાન આપણે વ્રત લઈએ છીએ, નિયમ લઈએ છીએ, તપ કરીએ છીએ, જપ કરીએ છીએ તો એક બોડીની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે અને આ પોઝિટિવ એનર્જી આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો આજના દિવસની અંદર એક મંત્ર છે, નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આજે જ્યારે ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી પૂજા કરી, ભગવાનને ભોગ અર્પણ કરી, કોઈ પણ ભૂદેવને તમે વસ્ત્રનું દાન, ભોજનનું દાન, કોઈ ગરીબ વ્યક્તિને ભોજનનું દાન, આ વસ્તુ કર્યા પછી જ્યારે તમે આ મંત્રનો 108 વખત જપ કરો છો તો સારો લાભ મળે. તમારા જીવનમાં દુઃખ વધારે છે, તકલીફ વધારે છે, સમસ્યા વધારે છે, પીડા વધારે છે, ક્યાંક ને ક્યાંક તમે દરેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો એક મંત્ર છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જો આજે અજા એકાદશીનું વ્રત કરીને આ જે શ્લોક છે આ શ્લોકની 5 માળા કરવામાં આવે તો સવિશેષ લાભ મળી શકે. તમારા જીવનની અંદર આવતી દુઃખ, તમારા જીવનની અંદર આવતી દરિદ્રતા, તમારા જીવનની અંદર આવતી સમસ્યા, તમારા જીવનની અંદર આવતી તકલીફો અવશ્ય ભગવત કૃપાથી દૂર થઈ શકે. આમ તો દર્શક મિત્રો એક દ્વાદશાક્ષરી મંત્ર છે અને આ દ્વાદશાક્ષરી મંત્રનો પણ જો આ અજા એકાદશીના દિવસે પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ લાભ મળતો જણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ સવિશેષ જાપ કરવાથી સારો લાભ મળી શકે. તો દર્શક મિત્રો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એકાદશી વ્રતની અંદર દાન, પુણ્ય, જપ વગેરે વસ્તુઓનું મહત્વ છે માટે આ વસ્તુઓ કરવાથી પણ આપને સારો લાભ મળી શકે. પણ આજનો